એક જંગલમાં એક કાળું રીંછ રહેતું હતું. તે હંમેશા વધુને વધુ કંઈક શોધતો રહેતો. તે ક્યારેય નાની નાની બાબતોથી સંતુષ્ટ થતો નહીં. એક બપોરે જ્યારે તે જાગ્યો ત્યારે તેને ખૂબ ભૂખ લાગી. તે ખોરાકની શોધમાં નીકળ્યો. તે દિવસે હવામાન સ્વચ્છ હતું. તેજસ્વી તડકો હતો. રીંચે વિચાર્યું, આજે કેટલું સરસ હવામાન છે. આ ઋતુમાં મારે માછીમાર કરવા જવું જ પડશે. ચાલો આજે માછલીની મિજબાની કરીએ. આ વિચારીને તેને નદી તરફનો રસ્તો પકડ્યો. નદી કિનારે પહોંચીને રીંછને લાગ્યું કે જો તે કોઈક રીતે મોટી માછલી પકડી શકે તો મજા આવશે. તેને પૂરી આશા સાથે નદીમાં હાથ નાખ્યો અને તેના હાથમાં એક માછલી આવી ગઈ. તે ખૂબ ખુશ હતો, પણ જ્યારે તેને નદીમાંથી પોતાનો હાથ બહાર કાઢ્યો ત્યારે તેને જોયું કે તેના હાથમાં જે માછલી મળી હતી તે નાની હતી. તે ખૂબ જ નિરાશ થઈ ગયો. અરે, આ બધા પછી મારું શું થશે? જો આપણને મોટી માછલી મળે તો જ કંઈક થશે. તેને નાની માછલીને પાછી નદીમાં ફેંકી દીધી અને ફરીથી માછલી પકડવા માટે તૈયાર થઈ ગયો. થોડા સમય પછી તેણે ફરીથી નદીમાં હાથ નાખ્યો અને ફરીથી તેને માછલી મળી, પણ તે માછલી પણ નાની હતી. તેને તે માછલી પણ નદીમાં ફેંકી દીધી, એ વિચારીને કે આ નાની માછલી મારું પેટ ભરવા માટે પૂરતી નહીં હોય. તે વારંવાર માછલી પકડવા માટે નદીમાં હાથ નાખતો અને દરેક વખતે તે એક નાની માછલી પકડતો. મોટી માછલી મેળવવાની આશામાં તે નાની માછલીને પાછી નદીમાં ફેંકી દેતો. જ્યારે તે આ કરી રહ્યો હતો ત્યારે સાંજ પડી ગઈ હતી અને તેને એક પણ મોટી માછલી ન મળી. ભૂખને કારણે તેની હાલત ખરાબ હતી. તે વિચારવા લાગ્યો કે મેં કેટલી નાની માછલીઓ મોટી માછલીઓ માટે ફેંકી દીધી. ઘણી નાની માછલીઓ મોટી માછલી જેટલી બની શકી હોત અને મારું પેટ ભરી શકી હોત. પાઠ: તમારી પાસે જે છે તેનું મૂલ્ય સમજો. ભલે તે નાનું હોય, પણ કંઈ ન હોય તેના કરતાં તે સારું છે. તો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.